જીવનમાં કંઈક કરી બતાવવું છે, કરવું છે, એવો એક વિચાર હોય અને હોવો જ જોઈએ એ મનુષ્યનું કર્તવ્ય છે. It's a human endeavor that I want to achieve something in life. It's a human dignity and it should be everybody's dream. દરેકનો વિચાર, એનું કર્તવ્ય અને એનું સ્વપ્ન આ હોવું જ જોઈએ. એટલે એ રીતે યુવાની ખીલી ઉઠે, દીપી ઉઠે. તો અહીંયા બધા તમે યુવાનો ભેગા થયા છો એટલે બહુ જ ઉર્જા, એક મોટી શક્તિ અને આપણે એક સિદ્ધિઓ જીવનમાં હાંસલ જે પણ આપણે ક્ષેત્રમાં હોઈએ, but you should become a very good combination of a smart professional and a great human being. આનું કોમ્બિનેશન આપણે જીવનમાં રાખવાનું, તો એને સક્સેસ કહેવાય. ધંધા કે વેપારમાં ખૂબ સફળ જાઓ પણ માણસ તરીકે તમારી ડિગ્નિટી ના હોય, માનવતા, ખાનદાનીમાં ચૂક આવે એટલે જીવનમાં પ્રગતિ થઈ કહેવાય, સફળતા મળી ના કહેવાય. પ્રગતિ અને સફળતામાં બહુ ફેર છે. There is a big difference between progress and success. તમે ધંધામાં આગળ વધો એ પ્રગતિ કહેવાય અને એની સાથે સાથે જીવનમાં એક પૂર્ણ માણસ, પૂર્ણ વ્યક્તિત્વ ખીલવો એ સફળતા કહેવાય. So most of the people that you read about and they say they are successful, they are just progressive. Success is a different story. સર્વાંગી દરેક ક્ષેત્રમાં આપણી પ્રગતિ થાય, એ તમામ પ્રકારની પ્રગતિ ભેગી થાય ત્યારે સફળતા મળે. ખાલી ધંધો સારો કરીને પૈસા કમાય એટલે આપણે એને માણસને કે આ સફળ થઈ ગયો, એવી માનસિકતા સમાજમાં છે, ખોટી છે. એનું વ્યક્તિત્વ માણસ તરીકે પણ ખીલેલું હોવું જોઈએ, એનો સ્વીકાર પણ સમાજમાં હોવો જોઈએ. સમાજમાં 5-15 જગ્યાએ એનો નિસ્વાર્થ ભાવે એનું સમર્પણ હોવું જોઈએ. એ સર્વાંગી રીતે પ્રગતિ થાય ત્યારે એને સફળતા કહેવાય. Many types of progresses they come together to make success. પછી એ સફળતા બને. એટલે આ પ્રથમ પાયાનો વિચાર છે એ આપણે હંમેશા જીવનમાં દ્રઢ રાખવાનો. રોજ સવારે પોતાના મનને ઉઠીને પહેલી વાત આ કરવાની કે મારે એક સ્માર્ટ પ્રોફેશનલ પણ થવું છે, મોટા બિઝનેસમેન પણ થવું છે અને મારે એક એક્સ્ટ્રાઓર્ડિનરી હ્યુમન બીંગ, એક અદ્વિતીય માનવ પણ થવું છે. તો એ બુદ્ધિનો અને હૃદય બેનો વિકાસ થશે. ખાલી બુદ્ધિના વિકાસથી માણસ મહાન નથી હોતો અથવા સફળ નથી કહેવાતો. બુદ્ધિ અને હૃદય એટલે કે વિચારો પણ સવડા જોઈએ અને હૃદયમાં ભાવનાઓ પણ પવિત્ર જોઈએ. તમે સફળ એટલે કે પ્રગતિના પંથમાં કોકને દગો દીધો, કોકને પાછળ પાડી દીધો, કોકને ધક્કો માર્યો, કોકનું ખરાબ ઈચ્છ્યું, કોકના ધંધાને નુકસાન થાય એવો પ્રયત્ન કર્યો, એવી વાત કોઈ જગ્યાએ કરી, તો કદાચ પ્રગતિ કરશો પણ એ સફળતા ના કહેવાય, કારણ કે તમને અંતરમાં સંતોષ અને શાંતિ નહીં થાય. અને બીજું, તમે જે કર્યું છે તમારી પર 5-10 વર્ષ થવાનો છે. Because the world is round, it has no corners. પૃથ્વી ગોળ છે અને એને કોઈ ખૂણો નથી. એટલે તમે જેવું કરશો એવું પાછું રિબાઉન્ડ થાય જ છે. એ પૃથ્વી પરનો સિદ્ધાંત છે. આજે નહીં તો વર્ષે 2 વર્ષે, વર્ષે 2 નહીં તો 10-20 વર્ષે, પણ it comes back and you have to pay back heavily. એ વખતે ચૂકવણું બહુ ભારે પડે. એટલે સૌ પ્રથમ જ્યારે આપણે શોર્ટ સ્ટેપ્સ ટુ સક્સેસ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એના પાયાનો વિચાર પહેલા આપણે સમજ્યા કે પાયાનો વિચાર એ છે કે જીવનમાં ફક્ત પ્રગતિ નહીં પણ સફળતા. એના વિવરણમાં આપણે વાત કરી કે સફળતા એટલે અનેક પ્રકારની પ્રગતિઓ. ખાલી વેપાર ધંધામાં આગળ વધ્યા એ પ્રગતિ છે, સફળતા નથી. અને પૂર્ણ રીતે માનવ તરીકે આપણું વ્યક્તિત્વ ખીલી ઉઠે એને સફળતા કહેવાય. તો આ શોર્ટ સ્ટેપ્સ ટુ સક્સેસ ની આપણે વાત સમજવા બેઠા છીએ ત્યારે પહેલી વાત એ સમજવાની કે આપણને ધ લવ ફોર રાઇટિયસનેસ,
હંમેશા સિદ્ધાંત મૂલ્યો ને સાથે રાખીને જ પુરુષાર્થ કરવાનો. એકલો પુરુષાર્થ હોય એની કોઈ કિંમત નથી. સિદ્ધાંત, મૂલ્યો, નીતિ નિયમ સાથે તમે પુરુષાર્થ કરો તો એ જુદી રીતે દીપી ઉઠે. એટલે પ્રથમ સખત પરિશ્રમ કરવાનો હંમેશા વિચાર રાખો. સખત પરિશ્રમ એનો કોઈ વિકલ્પ નથી. સખત પરિશ્રમથી પ્રગતિ અને સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે. કઠોર પરિશ્રમ એ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. જે પણ ક્ષેત્રમાં તમે કામ કરતા હો, જેનો જે વ્યવસાય હોય, you must always endeavor to work hard. તમે કોઈ પણ મહાપુરુષનું જીવન લો. મેં તો લગભગ 500 થી પણ વધારે મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચ્યા છે. From Abraham Lincoln to Nelson Mandela to Mahatma Gandhi to Sachin Tendulkar to Winston Churchill, બધા જે પણ કોઈ કઈ કક્ષાએ પહોંચ્યા છે એમના જીવનમાં એક બહુ જ મોટી આદત હતી સખત પુરુષાર્થની. પછી કોઈ પણ પ્રકારની આળસ નહીં. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, The heights attained and kept by great personalities were not attained by sudden flight. કે મહાપુરુષોએ જે સફળતાઓ પ્રાપ્ત કરી છે અને શિખરે પહોંચ્યા છે એ રાતોરાત પ્લેનમાં બેસીને ત્યાં નથી પહોંચી ગયા. But they, while their companions slept, were toiling upwards at night. કે જ્યારે એના સાથીઓ બધા ચેનની નિદ્રામાં રાત્રે સૂતા હતા ત્યારે રાત્રે મોડે સુધી જાગીને મોડે સુધી એમણે કામ કર્યા છે. ત્યારે આ કક્ષાની સફળતા પ્રાપ્ત થાય છે. કોઈને ઘેર બેઠા મોઢામાં સાકરના કટકા આવતા નથી. આવે છે કે નથી આવતા? ના. દરેકે પુરુષાર્થ કરવો પડે. ત્યાં આફ્રિકાના જંગલ માટે એક બહુ સરસ કહેવત છે કે every morning when the sun rises, the slowest deer has to run minimum faster than the fastest lion to see the evening. ધીમામાં ધીમું જે હરણ હોય ને એને પણ ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડશે, નહીં તો એ સાંજ જોશે ને, શિકાર થઈ જશે. And the slowest lion has to run minimum faster than the slowest gazelle to see the evening. જે ધીમામાં ધીમો પણ સિંહ હશે ને એને પણ ધીમામાં ધીમું જે હરણું હશે ને કરતા થોડુંક તો ફાસ્ટ દોડવું પડે તો એ સાંજ જોશે, નહીં તો એ ભૂખ્યો પડી જશે. પછી નીચે શું સિદ્ધાંત લખ્યો છે કે whether you are the lion or the deer, when the sun rises you have to run. તમે ગમે તે હો, જંગલનો રાજા સિંહ હો કે સામાન્ય નાનું પ્રાણી હરણ હો, પણ સૂર્યોદય થાય એટલે દોડવું તો એનાથી છૂટકો જ નથી. એ પૃથ્વી પરના અસ્તિત્વનું કારણ છે અને ભગવાને એવું તંત્ર ગોઠવ્યું છે બધાએ દોડવું પડે. કારણ કે પેટ મૂકી દીધું, પેટમાં ખાડો કરી દીધો એટલે બીજું અહીંયા મગજ મૂકી દીધું, એવા વિચારો મૂકી દીધા એટલે અહીંયા વિચારો ચાલે અને અહીંયા ખાડો પાડી દીધો એટલે દોડે કરો. ખાડો ભરવાનો અને વિચારો જે ચાલે છે એ વિચારોને કંઈક એક્શન આપવાની તો એ વિચારો શમે, નહીં તો શમે નહીં. એટલે એ કર્યું છે સારું છે તો એ આખી સિસ્ટમ રન થાય છે. અમે પણ તમને એમ થાય કે અમે પણ પુરુષાર્થ કરીએ છીએ, નહીં તો કોઈ પણ આવડી મોટી સંસ્થા ચાલે. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ બહુ વિશ્વવ્યાપી સંસ્થા છે. દુનિયાના 100 દેશોમાં પથરાયેલી સંસ્થા છે. અને તમે બધા કદાચ ગાંધીનગરમાં અક્ષરધામ જોયું હશે. અહીંયા પણ અટલાદરામાં આપણું મોટું મંદિર છે. કોઈ મોડાસાથી આવેલા, હમણાં એની જાહેરાત થઈ હતી, મોડાસામાં ત્યાં અમારું મોટું મંદિર થશે, ત્યાં મોટી જગ્યા છે. હા, હિંમતનગરમાં તો છે જ. પછી કોઈ ભરૂચ થી આવેલા, હા ભરૂચમાં હાઈવે ઉપર બહુ મોટું મંદિર છે.
આવા નાના મોટા અમારા 1300 કેમ્પસ છે આખા વર્લ્ડમાં. તમે જેવા નામ આપ્યા ને એવા 1300 અને બીજા 150 અત્યારે પાઇપલાઇનમાં. ગાંધીનગર નું અક્ષરધામ ટેક્સ્ટ બુક છે, દિલ્હી નું અક્ષરધામ તો એન્સાઇક્લોપીડિયા છે. 110 એકર ઉપર યમુનાના કિનારે એ પ્રોજેક્ટ, અને હવે એના કરતા પણ ડબલ અઢી ગણું સાઇઝ નું 265 એકર ઉપર રોબિન્સવિલે ન્યૂ જર્સીમાં બને છે. એ 2021 માં ઇનોગ્રેશન થશે. એ બનશે અને ઉદ્ઘાટિત થશે એટલે વોટ ઇઝ મેક્કા ફોર મુસ્લિમ્સ, what is Vatican for Christians would be Akshardham for Hindus. એટલું ભવ્ય થશે. તો આ સંસ્થાના સંચાલનમાં મેં સંતો ફૂલી ઇન્વોલ્વ છીએ. હું તમારી સામે આવીને ઉભા રહીને વાત કરું છું તો મારી સાઈડ જોબ છે, સાઈડ હોબી છે. તો રવિવાર સવારની પ્રવૃત્તિ કહેવાય ને એવું છે. સાથે સાથે અમારી 80 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ ચાલે છે. તમે નંબર 1 નેશનલ હાઈવે ઉપર જાઓ તો આબુ થી જાઓ ને છે મુંબઈ સુધી દર 50 કિલોમીટર વાળી સંસ્થાઓ આવે. અને એક સંસ્થા જેવો ને એક ભૂલો, એક સંસ્થા જેવો ને એક ભૂલો એવો તંત્ર છે. અમારા ઘણા બધા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સના કેમ્પસીસ હાર્વર્ડના લેવલના છે. કરમસદમાં, અમદાવાદમાં, અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર રાયસણમાં છે. 30-40 એકર ઉપર ભવ્ય એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ છે. તમે ત્યાં જાઓ તો તમને એકવાર મન થઈ જાય, આપણને બધાને કે એકવાર ફરી એકાદ વર્ષ ભણી લઈએ, મન થઈ જાય એવા કેમ્પસ. આ બધા પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઉભા કર્યા. આ મેં તમને એટલા માટે વાત કરી કે એક વ્યક્તિ ધારે તો કેટલું કામ કરી શકે છે એ પ્રેરણા આપવા માટે, આપણા બધા માટે પ્રેરણા આપું છું. આજે પ્રમુખ સ્વામી મહારાજે 1300 આવા નાના મોટા મંદિરો, 80 થી વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ, કોલેજીસ બનાવી, એ કોઈ સામાન્ય વાત થોડી કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજે 35 વર્ષમાં કાર્ય કર્યું. ધેટ મીન્સ પ્રમુખ સ્વામી મહારાજે દર અઠવાડિયે એક મંદિર સમાજને ભેટ આપી. નોન સ્ટોપ 40 વર્ષ, નોન સ્ટોપ 40 વર્ષ સુધી. તમે ખાલી કલ્પના કરો કે દર અઠવાડિયે આવું કામ થાય, કોઈ જગ્યાએ જમીન લેવાઈ જાય, એની લીગલ પ્રોસેસ પતી જાય, એનું પ્લાન પાસ થઈ જાય, એનું બાંધકામ થઈ જાય, એનું ઇનોગ્રેશન સેરેમની થઈ જાય, ગામ ધુમાડાબંધ પતી જાય. આવું દર અઠવાડિયે તમારે દીકરી પરણાવવાની હોય એવો પ્રસંગ હોય તો બીજા અઠવાડિયે તો લાંબા થઈ જાય. તો એવું તંત્ર છે. કહેવાની વાત એ છે કે પુરુષાર્થ બધા કરે અને સંકલ્પ સાથે નૈતિકતા, પ્રામાણિકતા રાખીને તો મોટું કામ થઈ શકે, કરી શકાય છે. ક્ષમતા ભગવાને આપણામાં આપેલી છે. એટલે જે તમારું વિઝન 2030 ની વાત છે એમાં પહેલો આ સંકલ્પ બધા રાખજો કે સખત પરિશ્રમ કરવો છે, આળસ રાખવાની જ નહીં. અમારે 3 દિવસથી અમદાવાદમાં કાર્યક્રમ હતો. રોજ સાંજે 4 વાગે અમદાવાદ જતો હતો, રાત્રે 2:30 વાગે આવતો હતો. ગઈકાલ રાત્રે પણ 3 વાગે આવ્યો અમદાવાદથી, અને અત્યારે તમારી સામે આવી ગયો. આજે સાંજે નડિયાદમાં એક બહુ જ મોટા રિસોર્ટનું ઓપનિંગ છે, ત્યાં જશું. કાલ સવારે મુંબઈમાં બહુ મોટું ફંક્શન, એટલે કાલ સવારે મુંબઈ જઈશ અને મુંબઈ પતાવીને બપોરે ભુજ જઈશ. સાંજે અદાણી મેડિકલ કોલેજમાં મોટું ફંક્શન છે. એટલે પુરુષાર્થ તો દરેકે કરવો પડે, એનાથી થાકવાનું નહીં, એનાથી હારવાનું નહીં. નાના પર આપણે રવિવાર ઘણા જોઈ લીધા, ચિંતા કરવાના. રવિવારે લપટેનું બોર્ડ આવી ગયું. એટલા માટે કે તમે પણ તમારું જીવન સુખમય અને પ્રગતિશીલ બનાવી શકો, અને તમે પુરુષાર્થ કરીને આગળ વધો તો 2, 5, 15 જણાને મદદરૂપ પણ થઈ શકો. એ પણ એક મોટી વાત છે. 2, 5, 15 જણાને કારકિર્દી અને જીવન બનાવવામાં તમે ઉપયોગી થઈ શકો, સહયોગ આપી શકો, તો એ પણ એક જીવનનો સંતોષ છે, આનંદ છે. તો આવી રીતે પ્રથમ વાત છે સખત પુરુષાર્થ.